મિત્રો કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજા મસ્ત જવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનો હાર્દિક સ્વાગત છે. યાર ફિલહાલ અત્યારે ને ભાઈ આપણે જઈએ છીએ બંધન પકડવા જઈએ છીએ દરિયામાં. અને ખાવાનું બંધન એ ઘરવાળો એ બહુ બંધન કોરો પડી ગયો છે ભાઈ. જાય છે અને આમ તો અમારા કોલમાં વ્યાકરો કરી આમ તો મિત્રો કેમ પણ એમ છે આખો ગોળ વ્યાકરાનો છે. બાકી નહીં તમે એમ કોમેન્ટમાં કહેતા નહીં કે તમારા કોલેજ કેમ એટલો બીજા બધાને કોળે કેમ નહીં, પણ બીજાના કોળે ને લીધે અહીંયા ફોરેસ્ટ વાળાની બીક છે ને એટલે કોઈ અડતું નથી મિત્રો. એવું બધું છે. કોઈ જમીને લઈ શકતા તો પછી ભાઈ એવું બધું છે. એટલે ફોરેસ્ટ વાળાની બીક છે ને અને પોલીસ વાળાને લીધે કોઈ અડતું નથી. એ તો સારી વાત કહેવાય ને ભાઈ. કારણ કે વેકરો રહીને કરતા આ બધું કોણ છે આથી રોલા પણ તો બેલા દેખાડી દીધા હોત ભાઈ. એમ છે કે તો બિનારો જાય બધાને તો ભાઈ તેમ તો થઈ ગયું છે ને ત્રણ બંગલા આટા મારે. અને આ છે એમાં ડોગેશભાઈ. હાય ડોગેશભાઈ. હિલ્લાય નહીં બોલો મિત્રો ડોગેશભાઈ. તો એમ છે તો ભાઈ જાય બધાને તો બિનારો તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ. વેકરો લેવાની તો મનાઈ હશે પહેલેથી નથી. મારા દાદા કહેતા મને હું રહેવા આવ્યો ને એ વખતની ભાઈ મનાઈ હશે અહીંયા. કારણ કે તો ભાઈ સારું ને, કારણ કે કોળનો આખો શો બગડી દે અમારા કોળનો. કારણ કે તો ભાઈ વલ્લા પણ છે એટલી છે સર ઊંધી એવું બધું છે ભાઈ. તો બંને લાવી તમને બતાવી. આમ જો મિત્રો અહીંયા આપણે એટલું કંઈક બંને પકડવાનું છે. અને સેટલમેન્ટ છે ને ભાઈ આમ લઈને આવે છે એટલા છે ભાઈ એમાં એવું બધું છે નહીં. આમ તો આપણે છે ને એટલે કે છોડીઓ પકડ્યા છે ભાઈ જરા. અને આખું બંને પકડવાનું છે ભાઈ. પકડી પીપા તમને બતાવી હાલો મિત્રો. તો આખું બંને પકડી જઈને એક મસ્ત દીધું આ મિત્રો ગૌડી મોટી આવી જો ભાઈ મિત્રો મસ્તી ને ભાઈ સુપર. આ મુકાઈ દીધી હોય તો પી જાય એ વગા પકડી મિત્રો છે ભાઈ. જોજો ઓ એમ છે ને. આ બીજી એક નાની પાસે આવ્યું નાની એને કંઈક એટલે કંઈક ખોંડી આવ્યું એટલે આવ્યો ભાઈ. ખોંડી ઉડી જાય કોને ઉડીવાનું પૂછ્યું એમ ને ભાઈ. હવે પડી ગઈ છે બપોર પડી ગઈ એટલે દરિયો ભરાઈ જશે ભાઈ. હવે કાંઠે ઊંધો આવી જશે પછી એને હવે આજમાં બધા છે કે મિત્રો ઝાડ બાંધવાની બધું ઝાડ બાંધતા ભાઈ. બધાએ બાંધા ઝાડ નાંદીકાઈ ઝાડ બાંધ્યા, કાનકાઈ બાંધ્યા, લાલદાએ બાંધ્યા, વેલકાએ બાંધ્યા. અમે બાંધી દીધા બધે ઝાડ બાંધ્યા. એટલે શા છે ને તમને ભરપૂર બતાડીશું. એટલે ખૂબ આવતા વિડીયોમાં થાય ભાઈ એવું બધું છે. અને મિત્રો આમ તો લોડ જો ભાઈ તમે એક નંબર કેમ છે ભાઈ. તો મસ્ત છે ને ભાઈ. સારા અહીંયા છે લોડ મિત્રો. દરિયો કરટ થઈ ગયો છે ભાઈ. આવડો ને મોજો ધબધબાવી બોલાવે છે ભાઈ. ધબધબાટી એવું બધું છે ભાઈ. મિત્રો વાવડો મોજો નહીં હો, વાદળાઈ ધબધબાટી બોલાવે ભાઈ. સુરત દાદા તો ખોવાઈ જ જશે ભાઈ. જો ભાઈ સુરત દાદા ખોવાઈ જશે ભાઈ. અને રત્નેશ્વર મહાદેવના મંદિર છે ને ભાઈ ત્યાં ખુલી છે અત્યારની ભાઈ. એવું ફિલહાલ મિત્રો દરિયો છે ને હવે તો વાવડોમાં તો બહુ લાગે જ નહીં. કારણ કે હું નથી થોડોક વધારે પીયો હતો. અહીં ને પી ગયો હવે પૂગી ગયો. તો મિત્રો એવું તો છે ને ભાઈ થોડું ઘણું હવે તો અત્યારનું રહી હતી. કારણ કે હવે આખર ફાઈટો કહેવાય ભાઈ એવું બધું છે ને. હવે દરિયામાં શાક ન હવે આખરની પહેલી હતી ભાઈ શરૂઆત થઈ જ જશે હવે એમ છે. તો અહીંયા ને શેળવાય ભાઈ કાંઠે આવે છે હમણાંથી એવું બધું છે મિત્રો. હવે પડવા આવી જશે સાંજ ને એને મિત્રો. પવન બહુ છે પણ અહીંયા છે ને ન લાગતો. અહીંયા એટલે અમને લાગતો. બાકી લીમડામાં તો કેવો મસ્તી ના લે છે. આવ્યો ભાઈ અહીંયા આવ્યો છે તો આવું બધું છે મિત્રો. તો હવે આપણે હું જમવાનું બનાવીએ બધું તમને દેખાડો હાલો. હાલમાં તો હું હોય ને મને કાંઈ ખબર નથી ભાઈ. અને ધોળે નીકળી ઉડે ડમેરા કાઢ નાખે ભાઈ એમ છે. તો એમ બધું ઓહો આંખ્યું ને એવું કરજો ભાઈ. તો જોઈ ભાઈ હું એમ છે ને લીંબુ હોય ને મિત્રો મોટા મોટા થઈ ગયા ભાઈ. પણ કહેવાય કે નાના નાના હતા હોય કે રસદાર થઈ ગયા છે પણ એ તોડાય નહીં. કારણ કે એ આમ નાના છે એમ છે. તો અહીંયા આ છે ને મોટી નાળીળી ત્યાં ભાઈ મારી છે આ કોની એ ખબર નહીં. આ નાની એમથી છે એમ છે. અને મિત્રો આમ છે ને કેરીયું થઈ જાય તો આનો ઈલાજ હોય ને તો કે તો આવે છે કેમ એ ઉતારી લેવાનું કે પછી ઉતારવાનું નહીં. તો ભાઈ આવી બધું થઈ જાય છે અંદર આમ ખરી જાય એવું બધું છે. તો તમને છે ને કેરી મેં ભાડી ઉપર તો બતાવી દઉં એક મિનિટો. આમાં કંઈક થઈ જાય છે ભાઈ. ત્યાં એક કેરી હતી હા દરીવાલા પણ આ જો મિત્રો આવી રીતે કંઈક ખડો છે ભાઈ. તો આને હવે શું કરવાનું એમ. એક કેરી બગડે એટલે બીજું બે ત્રણ નામ ગુરખો હોય કે બગાડી જ નાખે એમ છે. તો અહીંયા શું હોય શું છે તમે મને કોમેન્ટ કરીને કીધે તો આનો ઈલાજ કે આ પછી તોડ લઈએ હવે
ભરાઈ ગયું હોય તો ઉતર લેવાની કેમ કે જો કોઈને ખબર હોય ને તો ને હવે આપણે ઘરે પગી જશે ને મારા પાસે ને બનાવે છે રોટલા ઘઉંના રોટલા બનાવે છે ભાઈ મસ્ત મજાના આવડા મોટા મોટા આ રોટલો છે ને કંઈક મોટો છો કહેવાય રોટલીઓ નથી મિત્રો રોટલા છે ભાઈ મોટા મોટા ચાવડી બરોબર ચાવડી બરોબર ને તમારો રોટલો આ છે ચાવડી ફૂટી ગયેલી છે એટલે મહિનાનો દોઢ બે આયલા છે ચાવડી તેવડો પડી ગયો હા અને મારું પાસે ને ભાઈ રિપેર કરે છે ફળ આવી રીતે કંઈક રિપેર કરવાના હોય પહેલા તો આને ગોતવા જવાના કાદઈમાં પછી બાફવાના પછી પોટવાના પછી ખોલીમાં નાખવાના પછી ઘહીને સાફ કરવાના પછી સાફ થઈ જાય ને પછી ધોઈને આવી રીતના લાવવાના પછી આમાંથી પાછા એક એક ફાળવામાંથી તો આવું કાઢવાનું આવું ગોટલું નીકળે તો આ કાંકરી આવે ને એ એની આવે પાણી આવું થઈ ગયું વરસાદ કેમ લાગે વહેલા રાય છે કે એવું વરસાદનું તો એ મહિના પછી આવી જાય અને આગાહી આપે વરસાદની તો કદાચ માવઠું બાવઠું થયું હોય તો થાય ને કે અત્યારે કંઈ નક્કી નહીં એવું બધું છે અને જો મિત્રો એટલી છે ને ડુંગળી પાઈ મળી અને એટલી કંઈક લાવવાની કળિયું આવો મસાલો હોય ને તો થાલ લાગે ને સંજયભાઈ બા બનાવે છે ગાંઠિયાનું શાક એને હાટું હા લાટ લાટ અમે મસાલો નાખવો નગર બનાવજો મોડું એટલું નાખો હા નાખો હા નાખો હળદર નાખી જો બધી નાખી જો હાલશે લાવો ભાઈ મરચું નાખી જો હાલો 2 ચમચી પકાવું જરા છે ને ગુરુડક પાણી નાખવું પડશે મિત્રો ડુંગળી બળી ગઈ સંજયભાઈ બનાવતા થોડું આવડે શાક હા એ થોડું નિમક નાખો એ નાખો 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 એ નાખો હા હાલો ભાઈ હવે રેડી આપણે પાઉં બનાવતા શીખવાડવું પડે ભાઈ હા એ નાખો અડધી ચમચી હા એ નાખો હાલો હવે રેડી પાણી નાખી દેવાનું ભાઈ પછી ગાંઠિયા નાખવાના મિત્રો ને ભાઈ એવું બધું છે સંજયભાઈ તો ગાંઠિયા ભાઈ નાખ દે અને મોરુપા ફાળવારી પર કરે છે ભાઈ માર બાર રોટલા બનાવે છે રોટલા પણ બની જશે એવું છે પણ બા ઉભા રહો બાજરાનો કોને આટો બનાવો રોટલો એક હાટો બાજરાનો બધા તમે ઘઉં નો કરી નાખો ને ખોટો બાજરાનો હું બનાવો એમ મેગી ભાઈ નો ફોન આવજો એવું તો એવું કહેતા હતા શું કહેતા સારા સમાચાર ટ્રેન બનાવવાનો પાકા ભાઈ બન એવું તો પણ એમાં એવું છે મહેમાન આવી ગયા કે એટલે ફોન મેં મેકી દીધો એટલે મીડિયાના માધ્યમથી સોરી અને બાકી વાત તો કરવાની જ હતી અને હવે કાલમાં પાછા વાત કરીશું ભાઈ એમ છે તો ફાળવા રિપેર કરી નાખીએ આપણે અને બનાવી દઈએ તમને બતાવીએ ભાઈ ફિલહાલ તો બાજરાનો રોટલો કડવાનો હોય હવે ને ભાઈ હા સંજયભાઈ ને ગાંઠિયાનું શાક બની નાખ્યું પણ થોડું ધોળું આવે ધોળું છું હવે શ્યામ મિત્રો લાલ છે કે નથી જોવું છે ભાઈ નથી હો ભાઈ ધોળું છે ભાઈ ને ભાઈ હવે ફાળવા આપણે ધોવાઈ જશે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને તમને એમ લાગે ને ફાળવા આવા કેમ ભાઈ 3-4 પાણીએ ધોયા તો બા આવો કેમ પાણી રહી નગર હાવ આ સર ટોપરા પાણી નથી થઈ વરસાદ ઓરો આવ્યો વરસાદ ઓરો આવ્યો આવી જાય વરસાદ એટલે પાણી લીલા જેવું થઈ જાય હા લીલા જેવું પાણી થઈ રહ્યું હાલો મિત્રો તો હળદર ડુંગળી સંજયભાઈ તો બનાવીને ખાવે મીડા વેલા રીપા ફાળવાનું શાક ખાતા નથી કેટલા માટે સંજયભાઈ નો ખાતા અને તો એને તપેલું મુકાઈ ગયું છે કઈ નાખવાની એટલી બધી ડુંગળી નાખી દેવાની છે હા એવું છે ઠીક ડુંગળી લસણ કળી દેખાવ્યું છે બીજું કઈ દેખાવું ન દો કા લહણ દેખાવું જોઈએ અને મિત્રો આ નાનું લહણનું કળિયું ફોડવાટું કેટલું બળ કર્યું છે એમ તેવા ફૂટી ગયું છે ફૂટ્યું નહીં પલાણ્યું છે એને ધન્યવાદ દેવો પડે હવે નાખવાનું છે તેલ એટલું છે તો ભાઈ આ બધું નાખી દેવાનું
નાખી દીધું ભાઈ. હળદર નાખવાની નથી ને ભાઈ વધારે થોડી. હળદર બહુ કઈ લાડ નથી. લણની ગળી નાખી દેવાની છે કે હમણાં નહીં એવું છે? દેખાડ મિત્રો, આ છે દેશી લણ છે હો કશું. હા એટલે નાખી દઈએ કે આપણે નખાય તો નહીં. આમ તો કેટલું કેમિકલ આમાં છે મિત્રો, આમ જોવો તમે. દવા હોય. આ કેમિકલ નહીં, દવા. એમ છે ભાઈ. કેટલી ડુંગળી, ઓહ માય ગોડ. ખાવા ન દેખાય એમ લાટ ખાઈ ગયા. મિત્રો ડુંગળી તો પાકે છે અને પેલા હે ને લણની કળી નાખવાનો ટાઈમ થઈ જશે. આજુ આવી ગયું લણની કળી જો. વાહ, તમે ક્યારેક આવું શાક બનાવજો, ખાતા હોય તો હો. ન ખાતા હોય તો ન બનાવતા. હા ખાધો હોય છે. હા. બીજું છે નિમક. એટલું કાંઈ મિત્રો નિમક નાખી દેવાનું એટલે વાર્તા પૂરી. એક હતા બધું ખારું. સારું ન થાય હો. મિત્રો થાળી ઉઘાડીને જોઈ તો કે ડુંગળી ગળવા માંડી છે. થોડી થોડી છે ને આવી થવા માંડી છે. મીઠું નાખી દે એટલે ડુંગળી ગળી જાય એવું કંઈક છે. નાખી દઈએ. ચાલો ભાઈ એને આપણે ઘણું બધું પકાવવાનું. હવે નાખવાનું છે હળદર, હિંગ, તે આવી ગયું છે ધાણા જીરું. પાછું મસાલો ખાવા મળ્યો ને કા ધાણા જીરું આવી ગયું. અમે તો છે કે સંડાળી જ લેવા. અને આ હે ને આવી ગયું છે મરચું. હવે મિત્રો બધા શાકમાં હે કે ધાણા જીરું આવી છે ભાઈ. જ્યાં આ ઓલા ભાઈ જ ન નાખ્યું. શું નતો એ નતો ને. આ ધાણા લેવા એનો. આપણે પકાવવા મળી જાય તેમાં. મિત્રો પકાવવાનું છે ને ભાઈ, કામકાજ ચાલુ છે. આમાં કળિયું દેખાય છે ભાઈ વધારે વધારે બધી ભાઈ શાક ચડી ગયું છે મસ્ત મજાનું. આવું કંઈક શાક તમે બનાવીને જો ખાધો હોય તો બહુ મજા આવે. કાબા કાબા કેમ બોલતા નહીં? મજા આવે ને. આવું શાક કોને ન ભાવે? કેમ કે છે કે 10 કચરો પડવા જ દેવો પડે તો જ ભાવે. દિશેન હે વાવડું મતલબ એન્કરી ગણવા છે. વરસાદાનું ઘર છે હો ભાઈ. ઓલ કરજો આ કહે ને કુકડા ફાર્મ છે. આમ વરસાદાનું ઘર છે અને લગ્ન ભાઈ આવે છે તો બહુ મજા આવી છે ભાઈ લગ્નમાં. અને વાવડું મોલ છે ને ભાઈ ઘણો છે. અત્યારે તો આ કેવું બધું વાતાવરણ થઈ ગયું ભાઈ, અલગ પ્રકારનું વાતાવરણ થઈ ગયું છે. આમાં પાણી છે પણ હવે આમાં છે કે નીકળી દુખે ભાઈ. તો આવું બધું છે મિત્રો. તો આ તો કંઈક આપણો વિડીયો તો પસંદ આવે તો બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે એને મદદ થશે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.